બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક મોટો પલટો આવ્યો છે। પાલનપુર, વડગામ, અમીરગઢ અને દાતા પંથકમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો। તો વરસાદી ઝાપટા પડ્યા હતા। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। જો કે આ કમોસમી માવઠાને કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહી છે। ગરમી વચ્ચે ઉકળાટથી લોકોને ચોક્કસથી રાહત મળી છે। બનાસકાંઠાના ઘણા બધા એવા વિસ્તારો છે। અમીરગઢ પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો। ઘણા બધા ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ધવલ જોશી જોડાઈ ગયા છે। જે ધવલ, ગઈકાલ રાત્રે બનાસકાંઠાના વાતાવરણમાં પલટો, ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસ્યો હતો। હાલ કેવું વાતાવરણ? હિના, ચોક્કસથી હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરાઈ હતી ને તે મુજબ જ ગત મોડી રાતથી બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। છેલ્લા 2 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ તો સર્જાયું હતું, પરંતુ ગત મોડી રાત્રે જે પ્રકારે કમોસમી વરસાદી ઝાપટા થયા છે, જિલ્લા મથક પાલનપુર, અમીરગઢ, દાંતા, વડગામ સહિતના અનેક પંથકો એવા છે કે જ્યાં પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદી ઝાપટા થયા છે। મહત્વની વાત છે કે જે પ્રકારે વીજળીના કડાકા ભડાકા સાથે ભર ઉનાળે જાણે ચોમાસું માહોલ સર્જાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ઉલ્લેખનીય બાબત છે કે બનાસકાંઠા જિલ્લો એ ખેતીને ભરેલો જિલ્લો છે। આ જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે। બાજરી સહિત ઉનાળુ મગફળીનો પાક લેવાનો સમય છે ને તેવામાં આ જે વરસાદી ઝાપટા થયા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે। ખેડૂતો પર આફત આવી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। મહત્વની વાત છે કે ખેતરોમાં પાક તૈયાર થઈ ગયો છે, લેવાનો સમય ચાલી રહ્યો છે અને તેવામાં જ આ વરસાદી ઝાપટા એટલે કે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાય તેવી સ્થિતિ અત્યારે ઊભી થઈ છે ને તેને જ લઈને ખેડૂતો છે તે ચિંતિત બન્યા છે। પરંતુ જે ઉનાળાનો આકરો તાપ હતો, આકરી ગરમી હતી, તેમાંથી ક્યાંક ને ક્યાંક સામાન્ય પ્રજાને ઉનાળાના તાપમાંથી છુટકારો મળ્યો છે। જી બિલકુલ ધવલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।